નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે આર્ટની સફર પર. સિનિયર આર્ટિસ્ટ હંસાબેન પટેલના 250 પેઇન્ટિંગને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે અને ઘણા વર્ષોની મહેનત જે છે તેને સોલો શો કર્યો છે. સેકન્ડ સોલો શો છે તેમનો અને બાળકો સાથે પણ તેમણે અદ્ભુત કામ કર્યું છે. તો ચાલો મારી સાથે આજે આર્ટની સફરમાં સિનિયર આર્ટિસ્ટ સાથે જોડાઈએ. સિનિયર આર્ટિસ્ટના એક્ઝિબિશનમાં એટલે કે તેમના સોલો શોમાં જ્યારે આપણે આવતા હોઈએ તો તેમની જે મહેનત છે, આટલા વર્ષોની જે તપસ્યા છે તે અહીંયા દેખાતી હોય છે અને એક એક પેઇન્ટિંગ તેમનું જે છે એ કંઈક વાત કહેવા માગતું હોય છે અને તેમની જે મહેનત છે તેમાં ચાર ચાંદ લાગી જાય તેટલી મહેનત તેમની દીપી ઉઠતી હોય છે કે જ્યારે તેઓ સોલો શો કરતા હોય છે. અને સિનિયર આર્ટિસ્ટ છે, તેમના ફ્રેન્ડ છે કે તેમની સફરની સાથે સાથે તેઓ પણ પોતાની એક સફર શરૂ કરી છે. તો ચાલો તેમની મુલાકાત કરીએ. નૈનાબેન મેવાડા તેઓ પણ એક સિનિયર આર્ટિસ્ટ છે અને હંસાબેન સાથે ઘણા વર્ષોથી તેઓ જોડાયેલા છે. તો પહેલાં તો તમે પણ આર્ટિસ્ટ છો અને તમારા બેસ્ટ ફ્રેન્ડ કહેવાય કે જે તમારા સોલમેટ ફ્રેન્ડ કહેવાય કે તમે બંનેની આ સફર છે અને તમે બંને સાથે મળીને એક મહિલાઓને પ્લેટફોર્મ પણ આપી રહ્યા છો. તો હંસાબેનનો આજે સોલો શો છે, તમે આ સોલો શો વિશે શું કહેવા માગશો? હંસાબેનને તો પહેલાં ખૂબ ખૂબ અભિનંદન કે તેમણે આટલી હિંમત કરી અને આ બધા પેઇન્ટિંગ અહીંયા લઈ આવ્યા છે. બધા લોકો એમનું જુએ કામ, કારણ કે અત્યાર સુધી લગભગ 2 પેઇન્ટિંગ જ જોયા હશે શોમાં અને આ આટલું બધું એકસાથે જોવું એ વસ્તુ જુદી જ વસ્તુ છે. અને ખરેખર એમનું કામ પહેલો શો હતો ને એ એમનો કોલાજવાળો હતો. એમાં બી એમણે 60 ચિત્રો મૂકેલા હતા, પણ એટલા સુંદર એકદમ દ્રશ્યો સુંદર એવા આમ લાગે, સનસેટ છે, સનરાઈઝ છે, પક્ષીઓ ઉડે છે, એટલું સુંદર એમનું કામ હતું. ને આ વખતે તેમણે આખું બધું જ મૂકી છે, એમની બધી જ જર્ની, એટલે કે જે પેઇન્ટિંગો બનાવ્યા છે બેઠા મનમાં વિચાર આવ્યા છે ને એમણે કર્યા છે. ને અમે સાથે બંને બેસીને પણ અમે બહુ જ કામ કર્યું છે. એટલે મારા ઘરે આવી જાય ને પછી અમે કામ કરીએ. તો કેટલા વર્ષની આ સફર છે બંને ફ્રેન્ડની અને સાથે સાથે આ સફર શરૂ થઈ છે? અમારી મુલાકાત 1998માં સ્વામિનારાયણ મંદિરમાં થઈ હતી. ત્યાં અમારું કલા શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું, મારું ને હંસાબેનનું. અને ત્યારથી સતત અમારી જર્ની ચાલુ છે અને અમારી મિત્રતા અવિરત વહેતી રહી છે અને અમને એકબીજા વગર ચાલતું નથી. અમે ઝઘડીએ પણ છે અને પાછા એક પણ થઈ છે. એટલે મીઠા ઝઘડા થાય છે આ ફ્રેન્ડશિપમાં. પણ તમે બંને એક જ સફર પર છો, આર્ટની સફર પર, અને એકબીજાનું કામ એકબીજાને શીખવો છો અને ઘણી બધી મહિલાઓ સાથે રહીને પણ ઘણા બધા એક્ઝિબિશનો કરો છો, વર્કશોપ કરો છો અને બાળકોને પણ શીખવો છો. હંસાબેન બાળકો સાથે પણ જોડાયેલા છે, તો એમનો એ સ્વભાવ પણ છે બાળકો સાથે મિક્સ થઈ જવાનો. અને તેમના પેઇન્ટિંગમાં કઈ કઈ ઝલક દેખાય છે? એ બાળકો પ્રત્યેનો જે પ્રેમ છે ને એ એમના ચિત્રોમાં દેખાઈ આવે છે. એમને સંગીતનો બી બહુ શોખ જ છે, એટલે એ સંગીત પરના ઘણા ચિત્રો એમના જોવા મળશે તમને. અને બાળકોને જે કુદરતી દ્રશ્યો કરાવે છે અને અમુક વિષયો ઉપર જે કંઈક બહાર ગયા હોય, પિકનિક પર ગયા હોય અને કુદરતી દ્રશ્યો જોયા હોય એ એમની પાસે કામ કરાવડાવે છે. તો આ મહેનત જે છે તેને તમે કેવી રીતે અપ્રિશિએટ કરી રહ્યા છો? તમારા બેસ્ટ ફ્રેન્ડની આ મહેનત છે, આટલા બધા પેઇન્ટિંગ, 250 પેઇન્ટિંગ એક જ ગેલેરીમાં આટલા બધા ડિસ્પ્લે કરવા, અને એ પણ એકથી ચડ્યા હતા. એમને એક તો ખૂબ ખૂબ અભિનંદન અને આટલું જ આવી રીતે જ કામ કરતા રહે ને ભગવાન એમણે વધારે ને વધારે કામ કરાવે એવી જ મારી શુભેચ્છા. તમને કયું કામ જે છે તેમનું વધારે પસંદ આવે છે? એમના કોલાજ પેઇન્ટિંગ તો બેસ્ટ છે, પ્લસ એમના મ્યુઝિકના જે ચિત્રો છે એ, અને મોર ઉપર એમણે ખાસ બનાવ્યા છે. અને ગણપતિના એમણે જે બનાવ્યા છે તો આપણને એમ લાગે જાણે ભરતકામ કર્યું છે. અને એમના જે પેઇન્ટિંગ છે તેમાં અલગ અલગ જે ઝલક છે તે દેખાઈ રહી છે. ડિફરન્ટ તેમના અલગ અલગ પેઇન્ટિંગમાં એમની જે ઝલક, એમની મહેનત દેખાઈ રહી છે. તો તમારા બંનેનું સિમિલર આર્ટ કયું કે તમને બંનેને આર્ટ કરવું ખૂબ જ પસંદ આવે? અમે દરેક ચિત્રો કરીએ છીએ. ઘણીવાર અમે હમણાં નીચે એમના જે મૂકેલા છે એમાં પેપર બાટિક છે એ એમણે બી કર્યું છે અને મેં બી કર્યું છે. એટલે અમે બંને કામ કરીએ છીએ. કોલાજ પેઇન્ટિંગ એણે કર્યા એટલે મને પણ ઈચ્છા થઈ ગઈ હું પણ કરું, એટલે મેં પણ 3-4 બનાવ્યા છે. એટલે એવી રીતે અમારું કામ ફિગરેટિવ જે કરે ત્યારે મને બી ઈચ્છા થાય કે હું પણ ફિગરેટિવ કરું. પણ મારું ફિગરેટિવ એટલે મિનિએચર ટાઈપનું છે અને એમનું બહુ સુંદર છે, ટ્રેડિશનલ છે.
એટલે બંને ફ્રેન્ડ એકબીજાને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે અને એક્ઝિબિશન અત્યારે થઈ રહ્યું છે. સોલો શો જ્યારે થતો હોય તો કેટલો આનંદ રહે? ઘણો આનંદ થાય, કારણ કે જ્યારે એ બધા સાથે જ્યારે ભેગા મળીને કરતા હોય ત્યારે દરેકની બબ્બે કૃતિઓ હોય, અને આ જે સોલો શોમાં હોય એ બધા જ એના જ ચિત્રો હોય, એમના જ ચિત્રો હોય, અને જુદા, અને સમજો કોઈ વાર એક જ ટૉપિક હોય અને કોઈ વખત જુદા જુદા ટૉપિક પણ હોય, એટલે એકદમ અલગ અલગ ટૉપિક એમણે જે મૂક્યા છે એ આ ગેલેરીમાં આપણને જોઈ શકીએ છીએ. દરેક વોલ પર એક અલગ જે પેઇન્ટિંગની ઝલક છે તે દેખાઈ રહી છે. તો જ્યારે સોલો શો થતો હોય તો આનંદ અનેરો હોય છે આર્ટિસ્ટની અંદર, અને જે તેમના પેઇન્ટિંગ છે એ જ્યારે સેલ થતા હોય તો તેમાં તો બમણું ઉમેરાતું હોય છે. આવી જ રીતે ઘણા બધા વિઝ્યુઅલ આર્ટિસ્ટમાં જોવા માટે આવ્યા છે, તો ચાલો તેમની પર મુલાકાત લઈએ. મારું નામ વર્ષા પટેલ છે અને હું બી પેઇન્ટિંગ બનાવું છું, અને હંસા ફોઈ મારા ફોઈ થાય છે, અને એમને સારા પેઇન્ટિંગ બનાવે, સારા ટીચર છે, સારા આર્ટિસ્ટ છે, દિલના દિલદાર છે, અને સ્ટુડન્ટ્સ એમને તો બહુ સરસ કામ કરાવે છે. તમે પણ આર્ટિસ્ટ છો, તમે શીખી રહ્યા છો, તો એક્ઝિબિશનમાં તમે આવ્યા છો અને સોલો શો છે આર્ટિસ્ટનો, તો શું કહેવા માગશો? અને બીજું કયું પેઇન્ટિંગ વધારે ગમ્યું તમને? હંસા ફોઈના ઓલરેડી બધા જ પિક્ચર સારા છે, પણ જે સંગીત ઉપર એમને કરેલા છે ને એ શૈલી મારા સસરા મોટા આર્ટિસ્ટ હતા એમની સાથે મેળ ખાતો હોય છે એવું મને લાગે છે. એ મને બહુ જ ગમે છે. સંગીત ઉપરના. અને તમને કયા પેઇન્ટિંગ કરવા ગમે છે? મને પેઇન્ટિંગ તો કોલાદ વર્કમાં હું કરું છું. ગણપતિ આ વખતે ભાગ લીધો તો એમાં બનાવ્યા હતા. મિક્સ પછી દોરીના આ બધી જુદી જુદી વસ્તુને એપ્લાય કરીને મેં મારા ગણપતિ બનાવ્યા હતા. એટલે મને બધું નવું નવું એપ્લાય કરવાનું ગમે છે. અહીંયા કોલાજમાં પણ એમને ખૂબ સરસ કામ કર્યું છે, તો શું કહેશો? બહુ સરસ કામ કર્યું છે એમને, અને એમને ધન્યવાદ એટલા માટે આપવા પડે કે આટલી એજમાં આટલા બધા ડ્રોઈંગો કલ્પના કરવી બી અશક્ય વસ્તુ છે કે આટલું બધું કેવી રીતે કામ કર્યું છે આખો દિવસ એમને, ક્યારે ટાઈમ મળ્યો હશે એમને કામ કરવાનો. ધન્યવાદ ખૂબ આપવા પડે, બહુ જ. શું નામ છે આપનું? મારું નામ વર્ષા પંચોલી છે. અને વર્ષાબેન, તમે પણ આર્ટિસ્ટ છો અને અહીંયા સિનિયર આર્ટિસ્ટ સાથે તમે જોડાયેલા છો, અને મહિલાઓનું આટલું બધું ગ્રુપ છે, અને તેમાં પણ સિનિયર આર્ટિસ્ટનો જ્યારે સોલો શો હોય તો તેમાંથી તમે શું શીખ્યા છો અને શીખવા મળે છે? એમાંથી એક જ શીખવા મળે કે જીવનમાં તમારી જે અંદરની પડેલી સુસુપ્ત કલા છે એને બહાર તમારે જ લાવવી પડે છે, અને આજીવન એનું યજ્ઞ જેને કહે ને આપણે, એમાં રચ્યા પચ્યા રહીએ ને તો જ જીવનના આ ઢળતી ઉંમરે તમે આટલું બધું કામ બતાવી શકો. એક આ સમાજમાં, સોસાયટીમાં આ એક માઇલસ્ટોન કહેવાય કે આ ઉંમરે એમણે જ્યારથી કલા જાણી અભ્યાસ પછી, ત્યારથી એમણે હાથને રોક્યો જ નથી, અને એટલું બધું કામ વૈવિધ્યપૂર્ણ છે. અને તમે કોલાજના જે પેઇન્ટિંગ આપણે સાંભળીને એમ થાય કે કોલાજ એટલે શું, પેપરને ફાડીને લગાડવો, સિમ્પલેસ્ટ કોઈ બી બાળક પણ કરી શકે. પણ આ કોલાજમાં જે તમે કલર કોમ્બિનેશન જુઓ, ઢળતો સૂરજ છે કે મોર્નિંગનો છે, એ કલર ઉપરથી તમને જોતાં જ ખબર પડી જાય કે જે પૃથ્વી ઉપરના જે કલરના બહાર રંગો આવે એ જ કાગળ લઈને એમણે આ કોલાજ તૈયાર કર્યા છે. એટલે જે સૌથી અઘરું કામ છે કોલાજ, જે સિમ્પલ હોય ને એ કળા સૌથી અઘરી હોય એમ જ માનવું, નહીં તો એ સિમ્પલ દેખાય પણ હોતી નથી. અને એમણે જે બાળકો પાસે જે અદ્ભુત કામ લીધું છે એ આજે પણ એમનામાં જે માતૃત્વ ભાવ છે એ એમના પ્રત્યેક સ્ટુડન્ટમાં એમણે ઢોળ્યો છે કે દરેક સ્ટુડન્ટ એમને હંસા ટીચર આવશે તો જ હું કરીશ, ખાશે તો જ હું ખાઈશ, એ ખાશે તો જ હું એ જે ખાશે એ જ હું લઈશ. એમના ઘરે ગમે એટલી જીદ કરે પણ હંસા ટીચર કહે એટલે એ માને. મમ્મી પપ્પાનું પણ ના માને પણ હંસા ટીચરનું માને. ઇવન ફોન ઉપરથી પણ તમે કહો તો પણ માનતા હોય છે. અને જે તમે સિનિયર જુનિયર કેજીના છોકરાઓના પિક્ચર જુઓ, એ શક્ય જ નથી કોઈ પણ પ્રકારના દૈવી તમારા કનેક્શન વગર કે આટલું બહાર નીકળે બાળકોમાં. એટલે એટલું અટેન્શન આપે છે. હા, એ એમના ભાવ એટલા બધા સઘન છે કે ન કેમ આવડે. હું કહું છું એટલે તું કરી જ શકશે. એક પ્રકારનો અંદર કોન્ફિડન્સ જનરેટ થાય, અંદરની જે કળા સુસુપ્ત છે એ બહાર જાગૃત થઈને ઢોળાવા માંડતી હોય છે. એમની પાસે બાળક આવે એટલે એમનાથી અંદરથી જ એને આ કલરો ગમવા માંડે, આ શેપ દોરવા માંડે, એવું થાય છે. એટલે ટીચર જે છે તેની આ સફર છે, અને ટીચરનું આ કામ ટીચર છે. સાથે એમણે પર્સનલ જે કામ કર્યું છે એના માટે એમને તો સલામ ભરવી જ પડે.
અને આ ઉંમરે જે બંને જગ્યાએ દોડે છે અને અમારા વુમન્સમાં પણ એક નાનામાં નાનું પહેલી વાર જોઈન્ટ થયો હશે તો પણ એને એક્ઝિબિશનમાં ભાગ લેવા એટલા પ્રોત્સાહિત કરતા હોય છે. મેં ગયા વર્ષે પહેલી વાર ભાગ લીધો. એટલે આમ એમનું જે તમારી પાછળનો જે ભાવ છે કે આગળ વધારો, કોઈ પણ વ્યક્તિમાંની કળાને આગળ વધારો, વ્યક્તિને નહીં, એ એમનો બહુ મોટો ઉપલબ્ધિ છે અને એ ઉપલબ્ધિ એમણે કામ કર્યું હોય તો જ આવે. તો આ જે સિનિયર આર્ટિસ્ટ છે તેમની સાથે જોડાયેલા આર્ટિસ્ટ છે અને તે તેમના જે ગુરુ છે જે છે હંસાબેન ને નૈનાબેન, બંને સાથે તમે જોડાઈને કામ કરો છો અને હંસાબેનનું એક્ઝિબિશન છે. તો જે ભાવ રહેલો છે, બીજાને મદદ કરવાની જે ભાવના છે, તે કોઈની આર્ટને બહાર લાવવાની જે ભાવના છે, એ ભાવના જ ખૂબ ઉત્તમ ભાવના છે. અને જે આર્ટિસ્ટમાં જો આ ભાવના રહેલી હોય તો આપોઆપ આર્ટિસ્ટ ઉન્નતિ કરતા હોય છે. હા, અને અત્યારના સમયમાં એવું છે કે સામેવાળાને કોઈ પણ કળામાં હોય, એ તમે ફોટોગ્રાફી કહો, કલર કહો કે કંઈક બનાવો છો કે એવું રંગોલી કહો, પણ એમાં પ્રોત્સાહનનો ખૂબ અભાવ જોવા મળે છે. જ્યારે આ હંસા ટીચર જે છે એ સતત તમને પ્રોત્સાહિત કરીને જ જંપે, તમારામાંથી અંદરની આર્ટ બહાર કાઢો. અત્યારના સમયમાં આવું આમ જે કહેવાય ને કે એક પ્રકારનું આટલું વ્યક્તિત્વ જે એમ એક વ્યક્તિમાં જોવા મળે ને એ રેર છે. તો આર્ટની સાથે સાથે તમારી અંદર તેવો ભાવ પણ હોવો જોઈએ કે તમે બીજાને મદદરૂપ થાઓ, બીજાની આર્ટને બહાર લાવવા માટે મદદરૂપ થાઓ, પ્લેટફોર્મ આપો, શીખવો પણ ખરા. તો ખાલી આર્ટિસ્ટ હોવું એ જરૂરી નથી, પણ એની સાથે સાથે તમારે એક ઉમદા આર્ટિસ્ટ પણ બનવાની ખૂબ જરૂર છે. અને અહીંયા સિનિયર જે આર્ટિસ્ટ છે તેઓ એક મેસેજ પણ તેમના જીવનની આ સફર પરથી આપી રહ્યા છે. શું નામ છે આપનું? ભાવના પટેલ. અને ભાવનાબેન, તમે આર્ટિસ્ટના જે આર્ટ જે છે ડિસ્પ્લે કર્યું છે, સોલો શો છે તે જોવા માટે આવ્યા છો, તો સૌથી વધારે કયું પેઇન્ટિંગ ગમ્યું? મને સૌથી વધારે પેઇન્ટિંગ એમનું જે મ્યુઝિકવાળું જે કરે છે, ફિગરવાળું, એ કારણ કે મારા પપ્પા પણ આર્ટિસ્ટ હતા, એટલે એમના ડ્રોઈંગ ફિગર ઉપર બધા હતા. એ બચપણથી જ મેં જોયેલા હતા એ વસ્તુ, તો એ મને વધારે સ્પર્શી જાય છે હૃદયને. એટલે મને એ ડ્રોઈંગ મને વધારે સ્પર્શે છે એમના. ક્યાંય પણ જો તો આ એ વધારે ક્યાંય સ્પર્શે પણ. અને એ જોઈને મને પપ્પા યાદ આવી જાય છે. ઓકે, તો આર્ટ જોઈને તમને ફાધર યાદ આવી જાય. અને આજે આ સોલો શોમાં તમે આવ્યા છો તો ઘણા બધા પેઇન્ટિંગને ડિસ્પ્લે કર્યા છે, તો તમને કોઈ ગમતું પેઇન્ટિંગ, એ પેઇન્ટિંગ તો તમને ગમે છે, પણ તમારી પર્સનલ ચોઇસ કઈ છે? કે કોલાજ ગમે છે કે બીજા? કોલાજનું પણ ગમે છે, નાઇસ વર્ક છે એમનું, કોલાજ વર્ક પણ બહુ સરસ વર્ક છે. એટલે એમને આ ઉંમરે પણ આટલા બધા જે ડ્રોઈંગ કર્યા છે, ગ્રેટ કહેવાય આ વસ્તુને. કે એ પોતે ફૂલ ડે જોબ, વર્ક, પાછું બાળકો માટે પણ આપે છે, ધરતીની અંદર જે સેવા આપે છે એ, પ્લસ ઘરે જઈને રસોઈ કરીને જમીને પછી પણ ડ્રોઈંગ કરે છે, એટલે ગ્રેટ કહેવાય. 70 years પર આ વસ્તુ કરે છે એટલે બહુ સરસ કહેવાય. તો સિનિયર આર્ટિસ્ટની ઉંમર પણ કહી દીધી કે આટલી ઉંમરના તેઓ હોવા છતાં પણ સતત એક્ટિવ રહે છે. તો તમે જ્યારે કોઈ આર્ટ સાથે જોડાયેલા હોય તો તમારે સતત એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. ને આજે આપણે આર્ટ ગેલેરીમાં આવ્યા છે અને અહીંયા ઘણા વર્ષોથી જેમને તપસ્યા કરી છે, આર્ટ પર તેમનું સમગ્ર જીવન તેમને મૂકી દીધું છે અને આર્ટ તરફ એટલો તેમને લગાવ છે. સિનિયર આર્ટિસ્ટ જે છે હંસાબેન પટેલ સાથે આજે આપણે મુલાકાત કરીશું અને તેમના જીવનની જે સફર છે તેની અંદર તેમણે જેટલા પેઇન્ટિંગ બનાવ્યા છે તે 250 પેઇન્ટિંગ ગેલેરીમાં ડિસ્પ્લે કર્યા છે. તો ચાલો મારી સાથે તેમની આજે મુલાકાત કરીએ અને તેમના જીવનમાં, તેમની આર્ટની સફરમાં તેઓ કયા કયા મુકામ પર પહોંચ્યા છે અને કેટલો જીવનમાં આનંદ છે તે વાત આપણે જાણીએ. આપનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. નૈનાબેન, હંસાબેન બંનેની જોડી સદાય સાથે જ રહેતી હોય છે. તો સૌપ્રથમ એ જણાવો કે સફર કેવી રીતે શરૂ કરી? હું હંસા પટેલ છું, એક ચિત્રકાર છું, સાથે સાથે એક ડ્રોઈંગ ટીચર છું. જ્યારે CN ફાઇન આર્ટ્સ કોલેજમાં જ્યારે ત્યાં એડમિશન લીધું તો મેં પહેલાં શરૂઆતમાં આર્ટ ટીચર બનવાનું વિચાર્યું. ત્યારે 1 વર્ષનો કોર્સ હતો, ત્યારે DTC હતું. ત્યાર પછી ફાઇન આર્ટ્સ કોલેજમાંનું જે એટમોસ્ફિયર એટલું સરસ હતું તો મને ત્યાંથી એકલું DTC કરીને નીકળવું ગમતું નહોતું. એટલે મેં ત્યાં પછી જૂનો ડિપ્લોમા અને નવો ડિપ્લોમા 5 વર્ષનો ત્યાં શરૂ કર્યો. DTC કર્યા પછી મારે પૈસા માટે તો જરૂર હોય એટલે મેં ત્યારે બાળકોના ટ્યુશન ચાલુ કર્યા.
એમાં સૌથી પહેલું મારા લાઈફનું સૌથી પહેલું ટ્યુશન જે વિજય મિલના માલિક શ્રી હરિદાસ ચરણદાસ એમના ત્યાં શરૂઆત કરી. ત્યાર પછી મારી મંજિલ ચાલુ થઈ ગઈ ને એ કમાણીમાંથી હું ધીરે ધીરે આગળ વધતી ગઈ. કોલેજની ફી ભરતી ગઈ. કોલેજના કઈ સાલમાં? એ લગભગ 73. તો હંસાબેન, એ સમય જે હતો અને તેમાં પણ દીકરીઓ જ્યારે પેઇન્ટિંગમાં જાય કે દીકરીઓ આ ફિલ્ડ પસંદ કરે તો એક મોટી અચીવમેન્ટ કહેવાતું હતું. પણ એ સમયમાં એટલું બધું અવેરનેસ પણ નથી અને કલર જે છે, પેપર જે છે, એ તો ફક્ત એમનેમ જ કે ચલો ટાઈમપાસ માટે કરવા જેવી વાત છે. અને તમે તમારું કરિયર તેમાં પસંદ કર્યું તો ફેમિલી તરફથી કેટલો સપોર્ટ હતો તમને? ફેમિલી તરફમાં તો એવું હતું, મમ્મી પપ્પા બંને જણા આર્ટ વિશે જાણતા નહોતા, ભણેલાય નહોતા. એટલે એમને તો જ્યારે ફાધરે મારે જ્યારે આર્ટ કરવું તો ને આર્ટ મને કરવાનું મન ક્યારે થયું કે મારા બ્રધર એ ડ્રોઈંગ કરતા હતા એટલે જોડે જોડે મને કરવાનું મન થયું હતું. હું જ્યારે ડ્રોઈંગ કરતી ત્યારે પપ્પા એમ કહેતા કે ભાઈ તું બહાર જઈને બોર્ડો બનાવવાની છું, આ આપણે કોર્સ કંઈ જ કરવાની જરૂર. પણ મને કરવું હતું, થોડી જિદ્દી હતી એટલે મેં એમના સપોર્ટ હતો કે નહોતો પણ મેં DTC પતાવીને પછી હું આ ટ્યુશન ચાલુ કર્યા. ત્યાર પછી ડિપ્લોમા થઈ ગઈ અને જ્યારે કોલેજ દરમિયાન મને ગ્રાફિક્સમાં મને લલિત કલા અકાદમી તરફથી મને પ્રાઇઝ મળ્યું હતું. એમાં મેં લિનોકટમાં પારેવા ઉપર મેં ડ્રોઈંગ કર્યું હતું. એ પણ ચિત્ર મારું કુમારમાં છપાયું છે અને એની પાછળ વુડકટનું ચિત્ર છપાયું છે. એટલે મને પહેલેથી પક્ષી, પ્રાણી એ દોરવાનું વધારે ગમતું હતું. પ્રકૃતિ સાથે વધુ હતું કે પ્રકૃતિવાળું ચિત્ર ગમે ત્યાં મૂકીએ ને તો આપણને આનંદ મળે. જ્યારે તમારા પેઇન્ટિંગ સિલેક્ટ થતા હતા ત્યારે કેટલો આનંદ હતો અને કેટલી ઉત્સાહ રહેતો જીવનમાં કે બસ હવે વધારે આગળ વધવું છે, વધારે આગળ વધવું છે? એ જ્યારે પેઇન્ટિંગ જ્યારે કરતા હતા તો બધાના પેઇન્ટિંગ જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આપણને તો કંઈ જ આવડતું નથી. પણ ધીરે ધીરે પેઇન્ટિંગનું એક્ઝિબિશનો જોતા રહ્યા, કામ કરતા રહ્યા, લોકોના કામ જોતા રહ્યા, એમાંથી થોડી પ્રેરણા મળી. અને જ્યારે મેં DTC કર્યું ત્યારે બાળકોને ટ્યુશન સાથે સાથે મેં જેના ત્યાં ટ્યુશન કરતી હતી એ લોકો એક NGOનું કામ કરતા હતા. તો એમને એ લોકો ગવર્મેન્ટના પ્રોજેક્ટો હાથમાં લઈ ગવર્મેન્ટના પ્રોજેક્ટો લઈને કામ કરતા હતા. ત્યારથી તમે શરૂઆત કરી, સફર શરૂ થઈ? હા, તાતા ડિઝાઇનનું કામ હું એમના ઘરમાં જ કરતી હતી. 18 વર્ષ સુધી કામ કર્યું. વળતર કેટલું મળતું હતું? વળતર એ વખતે મને સારું એવું કામે મળતું હતું ને પૈસા પણ મળતા હતા અને એ સંસ્થાનો મને સપોર્ટ બહુ સારો મળ્યો. ત્યાર પછી મારું ઘરનું ઘર બનાવ્યું. એ સિવાય મારા એક સારા મિત્ર હતા, એ ગણપતિ બનાવતા હતા. તમારી આ સફરમાં અનેક લોકોનો સપોર્ટ છે, સિનિયર આર્ટિસ્ટો બી છે તમારા કે જે તમને હજી પણ અત્યારે અપ્રિશિએટ કરી રહ્યા છે, તમારી સાથે જોડાયેલા છે. તો આ સફરમાં ચડાવ ઉતાર આવ્યા, જીવનમાં તકલીફો આવી, શારીરિક તકલીફો પણ આવી, પણ તમે જ્યારે આર્ટ સાથે જોડાયેલા હતા તો એ કેટલું જીવન સરળ રહ્યું? આર્ટ સાથે જોડાઈ હતી ત્યારે મમ્મી પપ્પાની મારી પર જવાબદારી હતી. એમને જીવતા એમને સારી રીતે જીવાડ્યા પછી આ મારું કામ મેં શરૂઆત કરી. કામની શરૂઆત કરતાં કરતાં મને જે પણ લોકોનો સપોર્ટ મળ્યો એમાં સૌથી સપોર્ટ મને મહેશભાઈનો મળ્યો છે. મહેશભાઈને ક્યાંય બી મારે કામ અટકે તો મને કંઈ ચિંતા નહીં કરવાની, બધું કામ પાર પડી જશે. અને સતત આપણે જેમાં કોઈ બી સાથે માણસ કામ કરતું હોય અને એને સહકાર આપતું હોય એટલે એમ કહેવાય ને કે સારથી બનીને કામ આપણને આપે છે, સારથી બનીને જોડે રહે છે. એટલે તો એ સહકાર મને પૂરેપૂરો મળે ને આ દિન સુધી પણ મળે છે અને સતત મારી સાથે ઊભા રહીને પણ આ મારું કામ સફળ કરે છે. એક 250 પેઇન્ટિંગ, સોલો શો, આ કયા નંબર પરનો સોલો શો છે તમારો? મારો સૌથી પહેલો સોલો શો મેં મારા 63 વર્ષ થયા ત્યારે મહેશભાઈએ ગ્રાન્ટ મળતી હતી લલિત કલાની 25,000ની. ત્યારે એમને મને શો કરવાનું કીધું અને એ સરપ્રાઈઝ શો હતો મારો. મને ખબર જ નથી, એમને ફોર્મ ભર્યું અને આજ એ વખતે શો કર્યો.
ગ્રુપ શો બધા બહુ જ કર્યા, પણ આ સોલો શો અને આ બીજો મારો શો ગ્રાન્ડ શો છે. અને આ શો માટે મને વધારે પડતું મને પ્રેશર કરવાવાળા મનસ્વીબેન મને વરસથી મને કે કરતા તમારો શો કરવો છે, પણ હું હા ના કરતી. પણ એમણે ક્યારે મારી જન્મદિવસની તારીખ મળી ગઈ એટલે એ મારી પાછળ પડી ગયા. હવે મારે તમારી સાથે એક પણ શબ્દ વાત કરવી નથી, મારે તમારો શો કરવો છે એટલે કરવો છે બસ. એટલે આજે જોધપુર આર્ટ ગેલેરીમાં આજે મારો શો કર્યો છે એનો કંઈ આનંદ તો મને કંઈ અઢળક છે. અને એની સાથે સાથે મારા બાળકોના ચિત્રો લાગ્યા છે, જે મારી સારી જીવનની સફળતા હોય તો મારા બાળકો, કારણ કે બાળકોને હું જે કરાવું છું એ બધાના ચિત્રો મુકાયા છે મારી જોડે, એનો મને આનંદ ઘણો છે. અને મારા પેઇન્ટિંગ લગાવ્યા છે એનો મને ઘણો આનંદ છે. અને પેઇન્ટિંગમાં મેં અનેક મટીરિયલ્સ, વિવિધ મટીરિયલ્સ અને એનો ઉપયોગ કરીને મેં પેઇન્ટિંગમાં કેનવાસ છે, પેપર છે, પછી વારલી છે, કોફી આર્ટ છે, નેચરલ ડાઇંગ, ભરતકામ ઉપર. એટલે આ બધા શો કરવા અને આજે એ કામ કરવું મારા માટે બહુ અઘરું હતું, કારણ કે સવારથી સાંજ સુધી તો હું ટ્યુશનો કરું, પછી રાત્રે આ કામ લઈને બેસું. જ્યારે આ 2004માં જહાંગીરમાં શો હતો ત્યારે હું શું બનાવું તે એકદમ મને ભરતકામનો શોખ બહુ જ હતો. એટલે મેં પછી ગણપતિને ભરતકામ ઉપર કર્યા. એટલે મેં 4 1.5x1.5 અને 4 2x2. એ તો મારું અદ્ભુત કામ થયું છે કે મને પોતાને એમ થાય કે મેં ક્યારે કેવી રીતે કર્યા એ મને સમય જ ખબર નથી પડી. અને બહુ તમારે કેટલો સમય આપવો પડે એક પેઇન્ટિંગની પાછળ. પહેલાં તો વિચારવું પડે, તેને જોવું પડે, તમારા માઇન્ડમાં એ પેઇન્ટિંગ આવે, કલરો પસંદ કરવા પડે, તો ખૂબ અઘરું કામ કહેવાય. અને તમે જે આર્ટિસ્ટ જે છે એ પોતાના અઘરા કામને પણ પોતાની રીતે ખૂબ સરસ રીતે ડિસ્પ્લે કરે છે અને સરળ બનાવી દે છે. અને આટલા વર્ષોની મહેનત જે કહેવાય એ દીપી ઉઠી છે. 250 પેઇન્ટિંગ અને તેમાં પણ બાળકોના પેઇન્ટિંગ પણ જોડાયેલા છે. તો કેટલા બાળકોના પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યા છે? બાળકોના તો ગણતરી તો નથી, પણ બાળકોના 2-2, 3-3, 4-4 સારા બધા પેઇન્ટિંગ લીધા છે બાળકોના. કેટલા બાળકો તમારી સાથે જોડાયેલા છે? મારી સાથે તો ઘણા બધા બાળકો જોડાયેલા છે. અત્યારે હાલમાં એટલા જોડાયેલા છે, ક્લાસમાં પણ જોડાયા છે, કારણ કે ધરતી વિકાસમાં સાવ ઓછી ફીમાં શીખવાડું છે. એટલે ઘણા બાળકો, આજે શનિવારે એક બાળક આવે તો બીજા શનિવારે એની સાથે બીજા 2 બાળકોને લઈને આવે. એનું કારણ એક જ, જે 3 વર્ષનું બાળક ઘરમાં નથી બેસી શકતું એ મારા ક્લાસમાં 1.5 કલાક બેસે છે. એ તો મા બાપ પોતે કહે છે કે ધન્ય કહેવાય કે તમે મારા બાળકને બેસાડતા શીખવાડ્યું. કારણ કે અત્યારના સમયમાં બાળકને બેસાડવું ને એટલે બહુ અઘરી વસ્તુ છે. અને બીજું સાથે સાથે આર્ટની જે વાત કરવામાં આવે તો અત્યારે મા બાપ એવું કહે છે કે કોમ્પ્યુટર શીખ, કંઈક બીજું શીખ, પણ આર્ટ એટલે કે કલર અને પેન્સિલ પકડે તો એને એટલું બધું, અત્યારે તો સમય થોડો બદલાવો છે કે ચલો એને ઈચ્છા છે તો કરવા દે છે, પરંતુ આર્ટ પર એમને ફોકસ જે કરાવવું એ ખૂબ ઓછું કરાવે છે મા બાપ. કારણ કે મા બાપ એને બીજી ફિલ્ડમાં જવા માટે પણ કહેતા હોય છે. અને તમે આ ફિલ્ડ પસંદ કરી છે અને અત્યારે તમે ખૂબ સારા મુકામ પર પહોંચ્યા છો. તમારા આર્ટ જે છે એ ખૂબ સારા અમાઉન્ટ સાથે પણ શેર થતા હોય છે. હવે એ તો બરાબર છે, બાળકોને પોતાને જે કરવું એ કરવા દેવું જોઈએ. અત્યારે તો આખો સમય જ બદલાઈ ગયો છે કે બાળકને શીખવાડવા માટે એને તો પહેલાં બેસાડતા શીખવાડવું પડે. એને બેસતા શીખ્યા પછી બધું કામ કરતાં શીખે. કારણ કે બાળક પાછળ સમય આપવો ને એટલે બહુ અઘરી વસ્તુ છે. આજે મા પોતે સંસ્કાર આપી શકે છે, પણ આજે હું ટીચર બનીને સંસ્કારે આપું છું, સાથે સાથે એમને ડ્રોઈંગ પણ શીખવાડું છું અને મેનર્સ પણ શીખવાડું છે. કે હું ઘણા બાળકોને એવું છે કે જે જ્ઞાતિના હોય કે ભાઈ ચલો શાહ છે તો એ લોકોને કહું ચલો જય જિનેન્દ્ર બોલો, કે વૈષ્ણવ ધર્મ પાળતા હોય તો એમને કહું જય શ્રી કૃષ્ણ બોલો. પણ બાળકો હરખથી બોલે ખરા અને ખુશ થઈને ડ્રોઈંગ પણ કરે. તમારે એવા કેટલા સ્ટુડન્ટો છે કે જેમણે આર્ટ સાથે જોડાઈને તેમની સફર એક સારા મુકામ પર પહોંચાડી છે? મારા ધરતીના ક્લાસમાં અને મારા પર્સનલ ટ્યુશનમાં ઘણા બધા છોકરાઓ ડૉક્ટર, આર્કિટેક્ટ, ઇન્ટિરિયર, એન્જિનિયર, એટલા બધા છોકરાઓ બન્યા છે ને
કે અત્યારે હાલ હું જ્યારે દિવાળીનો સમય આવે ને ઘર સાફ કરું ત્યારે હું જ્યારે ડાયરીઓ અને ચોપડા કાઢું ત્યારે મને એમ થાય ઓહો આટલા બધા છોકરા 32 વર્ષમાં મારી પાસે શીખી ગયા છે. ત્યારે ખબર પડે, જ્યારે હવે ભણી રહ્યા પછી એ છોકરાઓના ફોન આવે ત્યારે પૂછે કે શું કરે, હું તો MBA કરું છું, સાથે સાથે ડ્રોઈંગ પણ કરું છું. મેં કહું સારી વાત કહેવાય. આર્ટ ફિલ્ડની અંદર તમારું કરિયર જો તમે બનાવવા માગતા હોય તો તમે સિનિયર આર્ટિસ્ટની મુલાકાત કરો, સિનિયર આર્ટિસ્ટના એક્ઝિબિશનમાં જાઓ અને ઘણા વર્ષોની મહેનત ત્યારબાદ તેમને જે સફળતા મળે છે તે જોઈને તમે અભિભૂત થઈ જશો. અનેક ઉભરતા આર્ટિસ્ટોને ફટાફટ આર્ટમાં પોતાનું નામ કરવું છે, પરંતુ કેટલી મહેનત લાગતી હોય છે. કોઈ પણ ફિલ્ડમાં તમારું ડેલિકેશન, સમર્પણ જ્યારે ઉન્નત કક્ષાનું હોય ત્યારે તમે આપોઆપ દીપી ઉઠો છો. તો સિનિયર આર્ટિસ્ટની મુલાકાત કરીને તેમના જીવનમાં ડોક્યુ કરવાની કોશિશ કરી. ખૂબ આનંદ આવ્યો આજના તેમના એક્ઝિબિશનની મુલાકાત કરીને. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમમાં તમને વિવિધ આર્ટિસ્ટની મુલાકાતો કરાવીશું, આર્ટ વિશે માહિતગાર કરીશું. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.